Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri Ekedoshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management, FY BCom Semester 2. Unit 2, Chapter 4, Group Dynamics જૂથ ગતિશીલતા. આગળના સેશનમાં આપણે જૂથ અને જૂથ ગતિશીલતા ગ્રુપ અને ગ્રુપ ડાયનેમિક્સ વિશે ડિસ્કસ કર્યા બાદ ટાઈપ્સ ઓફ ગ્રુપ ડિસ્કસ કર્યું હતું અને એમાં આપણે પર્ટિક્યુલરલી ઇનફોર્મલ ગ્રુપ્સની ટાઈપ જે છે એ ડિટેલમાં ડિસ્કસ કરી રહ્યા હતા. અવૈધિક જૂથનો મિનિંગ અર્થની વાત કરી હતી, એના લક્ષણો કેરેક્ટરિસ્ટિક્સની વાત કરી હતી. હવે આપણે અવૈધિક જૂથના કાર્યોની વાત કરવી છે, ફંક્શન્સ ઓફ ઇનફોર્મલ ગ્રુપ્સ. આ અવૈધિક જૂથ જે છે એના કાર્યો શું છે એની આપણે વાત કરવાની છે. એક તો સભ્યોની માનસિક સામાજિક જરૂરિયાત સંતોષવી, સેટિસ્ફાઈ સાયકોલોજીકલ એન્ડ સોશિયલ રિક્વાયરમેન્ટ ઓફ મેમ્બર્સ. આ એક બહુ જ અગત્યનું કાર્ય છે ઇન્ફોર્મલ ગ્રુપનું. અહીંયા સ્વેચ્છાએ સભ્યો જે છે એ ગ્રુપના મેમ્બર્સ એ પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે અને એને પ્રતિસાદ આપવાનો હોય છે. જેમ કે કોઈ ઉપરી અધિકારીનો કોઈ ઠપકો હોય કે આપખુદશાહીની ફરિયાદ એક કર્મચારી બીજા કર્મચારી પાસે કરી અને મનનો ભાર હળવો કરતા હોય, તો કોઈ કર્મચારીને મ્યુઝિકનો શોખ હોય તો એ હળવાશની પળોમાં કે રિસેસમાં મ્યુઝિકથી પોતાની અભિવ્યક્તિ કરે. કોઈ વ્યક્તિ જે છે એને હ્યુમરિસ્ટ હોય, હ્યુમરનો શોખ હોય તો એ જે છે લોકોને હસાવવાનો પ્રયત્ન કરે નવરાશના સમયમાં. તો આવી રીતના જે છે એ વ્યક્તિને માનસિક સંતોષ અને ગૌરવ અપાવે છે અને એની માનસિક અને સામાજિક જરૂરિયાતો અહીંયા સંતોષાય છે, કારણ કે એ પોતાની જે ફિલિંગ્સ છે એ એક્સપ્રેસ કરી શકે છે અને એને રિસ્પોન્સ મળે છે ફ્રોમ ધ મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ. પછી એકતા જાળવવી, મેન્ટેન યુનિટી. ગ્રુપના સભ્યો જે છે એ સ્વેચ્છાએ નિયમો પ્રસ્થાપિત કરે છે અને ગ્રુપમાં સ્વેચ્છાએ જ ધોરણો, માન્યતાઓ અને મૂલ્યો અવૈધિક રીતે જ સ્થપાય છે. એટલે બધા જ સભ્યો જે છે સ્વેચ્છાએ એનું પાલન કરે છે, કોઈ ફોર્સ નથી હોતો. વોલન્ટરીલી એ લોકો જે છે એ અબાઇડ થાય છે ટુ ધ બિલીફ્સ એન્ડ ટ્રેડિશન્સ ઓફ ધ ગ્રુપ. અને પરિણામે જૂથ ભાવના જે છે એમની વચ્ચે પ્રબળ બને છે અને એકતા જળવાઈ રહે છે. ગ્રુપ સ્પિરિટ સ્ટ્રેન્થન થાય એટલે યુનિટી જે છે એ લોકોમાં મેન્ટેન થાય છે. એના પછી ઝડપી માહિતીનો વિનિમય, રેપિડ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન. અવૈધિક જૂથના જે સભ્યો હોય એમની વચ્ચે જે એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન થતું હોય એ બહુ ઝડપથી થાય છે. મૌખિક અને ટૂંકા માર્ગોએ થાય છે. તમારે ઓફિસમાં ફોર્મલ કમ્યુનિકેશન કરવું હોય તો તમારે લેટર લખવો પડે, રિટર્ન ફોર્મમાં કરવું પડે અને એ પણ વ્યવસ્થિત રીતે જે કોઈ એમાં સેલ્યુટેશન્સ હોય, ફોર્માલિટી જે કંઈ થતી હોય એ કરવી પડે. જ્યારે અવૈધિક કમ્યુનિકેશન હોય તો તમે એને તરત જ 2 શબ્દોમાં જ જે છે એ કહી શકો કે એક સેન્ટેન્સમાં પણ કહી શકો મૌખિક રીતે. તો અહીંયા એ પ્રકારનો એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન રેપિડલી થાય છે અને બધા સભ્યોને માહિતી જે છે એ બહુ ઝડપથી મળી જાય છે. એટલે માહિતી સંચારની પ્રક્રિયા જે છે એ અહીંયા ઇફેક્ટિવ થાય છે, કમ્યુનિકેશન પ્રોસેસ જે છે ઇફેક્ટિવ થાય છે, અસરકારક માહિતી સંચાર અહીંયા થાય છે. પછી સભ્યોને માર્ગદર્શન. અવૈધિક જૂથના સભ્યો જે છે એ પરસ્પર કે સ્વયંભૂ નેતૃત્વ શક્તિ અને ઘણી બધી બાબતો અંગે સભ્યોને માર્ગદર્શન પૂરું પાડે છે અને એમાં જે છે એ સભ્યોનો પછી સામાજિક અને માનસિક વિકાસ પણ થાય છે. જેમ કે રિસેસમાં સમયે ઉપરી અધિકારી સાથેના વ્યવહાર વિશે કોઈ ચોક્કસ કાર્યની અણાવડત કે ભૂલ હોય તો એને સુધારવા અંગે પણ અહીંયા સભ્યોને માર્ગદર્શન આપવામાં આવે છે, એ પણ ઇનફોર્મલ વેમાં, ફ્રેન્ડલી વેમાં. પછી સભ્યો પર પછી સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી, મેન્ટેનિંગ કલ્ચરલ વેલ્યુઝ. જૂથના સભ્યો વચ્ચે પરસ્પર ક્રિયા પ્રતિક્રિયા થાય છે કે જે એમના સાંસ્કૃતિક મૂલ્યો અને સંસ્કૃતિનો વિકાસ કરે છે અને એ કાયમી વારસો બને છે. તો આ પણ જૂથના અસ્તિત્વને કાયમી રીતે ટકાવી રાખે છે. ત્યારબાદ સભ્યો પર અંકુશ, કંટ્રોલ ઓવર મેમ્બર્સ.
બધું જ અહીંયા જે છે ઇનફોર્મલ હોય છે, સ્પોન્ટેનિયસ હોય છે, એટલે પ્રસ્થાપિત નિયમો અને ધોરણો અનુસાર સભ્યો પર જે છે એ અંકુશ રહે છે. કોઈ ફોર્મલ કંટ્રોલ રાખવો પડતો નથી અહીંયા સભ્યો ઉપર. અને માનસિક તણાવ અને નિરાશામાં ઘટાડો. જ્યારે કોઈ કર્મચારી માનસિક તણાવ કે નિરાશા અનુભવતા હોય, reduction in mental tension and despair. When any employee feels mental tension or despair due to any of the reasons, તો અહીંયા જે છે એ પોતાની બેચેની કે હતાશા પોતાના સાથી સભ્યો જે હોય છે ગ્રુપના અન્ય મેમ્બર્સ એના સમક્ષ રજૂ કરી અને એક રિલીફ મેળવે છે, અને આ વસ્તુ વાસ્તવિકતાની એમને વધારે જે છે એ નજીક લાવે છે. તો આવા પ્રકારના અવૈધિક જૂથના કાર્યો જે છે એ થતા હોય છે, અને એ પણ ઇન્ફોર્મલ વેમાં થતા હોય છે. કોઈ વૈધિક રીતે, કોઈ માળખાગત રીતે કે સ્ટ્રક્ચર્ડ ફોર્મમાં આવા બધા ફંક્શન્સ જે છે પરફોર્મ કરવામાં નથી આવતા, સ્પોન્ટેનિયસ રીતે થતા હોય છે બાય એક્શન એન્ડ ઇન્ટરેક્શન અમોંગ ધ મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ. હવે વાત કરીએ અવૈધિક જૂથના ફાયદાની, એડવાન્ટેજીસ ઓફ ઇન્ફોર્મલ ગ્રુપ. તો શું ફાયદા થાય આવા પ્રકારના ગ્રુપ જે છે એ અગર રચાયેલા હોય તો એનાથી શું બેનિફિટ થાય એની અગર વાત કરીએ. કારણ કે એમાં શું હતું કે શરૂઆતના તબક્કામાં જે સંચાલકો હતા, જે મેનેજમેન્ટ બોડી હતી, એ આવા પ્રકારના અવૈધિક જૂથનો વિરોધ કરતા હતા. બિકોઝ આમાં જે છે એ લોકોને એ વસ્તુ સ્વીકાર્ય નહોતી. પણ સમયની સાથે આવા પ્રકારના જૂથનો સ્વીકાર થતો ગયો, કારણ કે વૈધિક જૂથ કરતાં અવૈધિક જૂથ જે છે કમ્પેર ટુ ફોર્મલ ગ્રુપ, ઇન્ફોર્મલ ગ્રુપ જે છે એ વધારે કાર્યદક્ષ જોવા મળ્યા. એફિશિયન્સી જે છે એમાં વધારે હતી. એટલે વૈધિક વ્યવસ્થાતંત્રની સાથે અવૈધિક જૂથને પણ સુસંગત કરવામાં આવે જો તો આ પ્રકારના લાભ મળી શકે, એટલે અવૈધિક જૂથની સ્થાપનાને પણ માન્યતા મળી. લાભની અગર વાત કરીએ તો એક તો ધ્યેય સિદ્ધિમાં સરળતા, ઇઝીનેસ ઇન અકમ્પ્લિશમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ્સ. અવૈધિક જૂથ છે એ વૈધિક વ્યવસ્થાતંત્ર સાથે સુસંગત હોય એટલે ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ જે છે એમાં સરળતા મળે, સરળતાથી થઈ શકે, અને ધારણા કરતાં વધારે કાર્યક્ષમતાથી ધ્યેયોને પાર પાડી શકાય. બિકોઝ ફોર્મલ વેમાં કર્મચારી ક્યાંક ને ક્યાંક જે છે એ પ્રેશરાઇઝ્ડ હોય, દબાણ સહન કરતા હોય, અનુભવતા હોય એવું બને. પણ જ્યારે અવૈધિક ગ્રુપમાં એ પોતાની વિચારોને કે પોતાના પ્રશ્નોને રજૂ કરી શકે અને એનું સોલ્યુશન મેળવી શકે, હલ મેળવી શકે, એટલે એની જે કાર્યક્ષમતા છે અને જુસ્સો છે એમાં વધારો થાય, કે જે પછી અંતે એકમની ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ થાય છે. સભ્યોની વિવિધ જરૂરિયાતો સંતોષે છે. અવૈધિક ગ્રુપ જે છે ઇટ સેટિસ્ફાઈડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ મેમ્બર્સ. આપણે હમણાં જ વાત કરી કે સભ્યોની માનસિક અને સામાજિક જરૂરિયાતો અહીંયા સંતોષાય છે, અને માનવીય લાગણીઓ અને સામાજિક જરૂરિયાતોના સંતોષ આવવાથી કર્મચારીઓ જે છે એમાં હતાશા ઘટે છે. બિકોઝ દે કેન શેર ધેર ફિલિંગ્સ, એક્સપ્રેસ ધેર ફિલિંગ્સ. તો એમની જે ડિપ્રેશન કે ડિસ્પેર હોય છે એ રિડ્યુસ થાય છે, અને એના લીધે પછી એનું માનવી તરીકે સ્વીકાર થાય છે, એનું જે હ્યુમન બિંગ તરીકેનું રિકોગ્નિશન છે એને મળે છે, અને એ વસ્તુ એના એફિશિયન્સીમાં, કામગીરીમાં એક પોઝિટિવ રીતે હકારાત્મક અસર ઊભી કરે છે, પોઝિટિવ ઇફેક્ટ ઊભી કરે છે. ત્યારબાદ અંકુશ કાર્યમાં સરળતા, ઇઝીનેસ ઇન કંટ્રોલિંગ. અવૈધિક વિધિઓ અને પદ્ધતિઓ પ્રસ્થાપિત થાય અને સંચાલક દ્વારા એનો સ્વીકાર થાય એટલે અંશે અંકુશ કાર્ય અહીંયા સરળ રહે છે. કારણ કે અહીંયા કોઈ વૈધિક નિયમો, નીતિ નિયમો નથી હોતા, પદ્ધતિઓ નથી હોતી, એટલે અહીંયા જે અંકુશનું કાર્ય છે ઇટ ઇઝ ઓલ્સો ઇઝી. પછી સલામતીની ભાવના, સેન્સ ઓફ સિક્યોરિટી. અહીંયા કર્મચારીમાં સલામતીની ભાવનાનો વિકાસ થાય છે, કારણ કે એ ગ્રુપમાં રહે છે એટલે કર્મચારીઓ સાથે એ સલામતી અનુભવે છે, અને એના લીધે કર્મચારી ફેરબદલી દર જે છે એ ઘટે છે. પર્સનલ ટર્નઓવર રેટ જે છે રિડ્યુસ થાય છે, અને જ્યારે પર્સનલ ટર્નઓવર રેટ રિડ્યુસ થાય તો ઇટ ઇઝ ગુડ ફોર એમ્પ્લોઈઝ એઝ વેલ એઝ ઇટ ઇઝ વેરી ગુડ ફોર ધ યુનિટ દે આર વર્કિંગ ઇન. બિકોઝ કર્મચારી ફેરબદલી દર, પર્સનલ ટર્નઓવર રેટ એટલે શું કે કેટલા દિવસોમાં કેટલા કર્મચારીઓ આપણું યુનિટ છોડીને બીજે જતા રહે છે, દેટ ઇઝ પર્સનલ ટર્નઓવર રેટ. અને ઇટ ઇઝ બિંગ એક્સપેક્ટેડ કે આ રેટ જે છે એ બને એટલો ઓછો હોય. વાય? બિકોઝ ઇફ ધ રેટ ઇઝ હાયર, જો આવો કર્મચારી ફેરબદલી દર ઊંચો હશે તો વોટ ડઝ ઇટ મીન? ઇટ મીન્સ કે
more and more employees are leaving our organization and switching over to the other jobs. તો એનો મતલબ કે આપણે એમના ઉપર કંઈક તાલીમ માટે ખર્ચ કર્યો હશે, આપણે જે છે એ એમને આપણી કામની પદ્ધતિઓ શીખવાડી હશે, એ લોકો આપણા બિઝનેસના અમુક રહસ્યો જાણતા હશે, તો ઓલ ગોઝ ઇન વેઇન. All the expenses we have incurred on training of the employees, all the business secrets we have shared with our employees will be ruined because they will leave our organization. So it is not good for the organization. અને એટલા માટે થઈને any company will always try to reduce its employee turnover rate, and because of establishment of informal groups, employee turnover rate will reduced because they will feel the sense of security while working with their fellow colleagues. એના પછી નિર્ણયોની અમલમાં સરળતા, ઇઝીનેસ ઇન ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ડિસિઝન. સંચાલકો વૈધિક નિર્ણયો લેતા પહેલાં ગ્રુપના જે નેતા હોય એની સાથે વાટાઘાટો કરતા હોય છે અને એમને વિશ્વાસમાં લેતા હોય છે, અને પછી જે છે એમની સાથે આફ્ટર નેગોશિએટિંગ વિથ ધ ગ્રુપ લીડર્સ દે વિલ મેક અ ડિસિઝન, અને પછી લેવાયેલો જે નિર્ણય છે એની અમલમાં સરળતા રહે છે. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ ડિસિઝન વિલ બી ઇઝીયર એઝ દે હેવ નેગોશિએટેડ વિથ ધ ગ્રુપ લીડર્સ. પછી માહિતીનું ઝડપી પ્રસારણ, રેપિડ ડિસ્પેચ ઓફ ઇન્ફોર્મેશન. આવા પ્રકારના ગ્રુપમાં માહિતી સંચારમાં જે છે આવા પ્રકારના ગ્રુપ બહુ જ મદદરૂપ બને, કારણ કે આમાં ગ્રુપના કોઈ એક સભ્યને આપેલી માહિતીનું ઝડપથી પ્રસારણ થઈ જાય છે, અને ગ્રુપમાં માહિતી સંચારના જે માર્ગો હોય છે, કમ્યુનિકેશન વે આર વેરી શોર્ટ ઇન અનફોર્મલ ગ્રુપ્સ. માહિતી સંચારના માર્ગ ટૂંકા હોવાથી જે ઇન્ફોર્મેશનનું ડિસ્પેચ છે એ બહુ જ ક્વિકલી થઈ જતું હોય છે. દેન વૈદિક વ્યવસ્થાતંત્ર સાથે સુસંવાદિતતા, હાર્મની વિથ ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. સંચાલક પોતાની આવડત અને કૌશલ્યનો ઉપયોગ કરીને વૈદિક વ્યવસ્થાતંત્ર સાથે અવૈદિક વ્યવસ્થાતંત્રની સંવાદિતતા સ્થાપે એવો પ્રયત્ન જે છે એ કરતા હોય છે, અને એનાથી જે છે એ ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન યુનિટના ઓબ્જેક્ટિવ્સને ફૂલફિલ કરવામાં યુઝફુલ થાય છે, અને એના એક પડછાયા રૂપ પણ બને છે કે જે અલ્ટિમેટલી પછી એકમ માટે ફાયદાકારક જ પુરવાર થાય છે. તો આ બધા ફાયદા જે છે એ અવૈધિક ગ્રુપના આપણને જોવા મળે છે. સો હિયર આર ટોપિક ઓફ ઇન્ફોર્મલ ગ્રુપ કમ્સ ટુ એન્ડ. અહીંયા આપણો અવૈધિક ગ્રુપનો ટોપિક જે છે એ પૂરો થાય છે. આપણે અવૈધિક ગ્રુપમાં એનું મિનિંગ, અવૈધિક ગ્રુપના કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ફોર્મલ ગ્રુપ્સ, એના ફંક્શન્સ ઓફ ઇન્ફોર્મલ ગ્રુપ્સ અને એડવાન્ટેજીસ ઓફ ઇન્ફોર્મલ ગ્રુપ્સ, અવૈધિક જૂથનો અર્થ, એના લક્ષણો, એના કાર્યો અને એના ફાયદાઓ વિશે આપણે વાત કરી. હવે નેક્સ્ટ સેશનમાં આપણે જૂથ વિકાસના તબક્કાઓ વિશે ડિસ્કશન કરીશું, સ્ટેજીસ ઓફ ગ્રુપ ડેવલપમેન્ટ ઓર phases of group development. So that's enough for this lecture. Thank you, and for any doubts or queries you can write me on this mail dbk9akdmc@gmail.com. Thank you.